ઉપલેટા શહેરમાં પીજીવીસીએલ દ્વારા હાલમાં ઉર્જા બચત અને સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણી ઉપલેટા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર એસવી પાગડાની આગેવાનીમાં કરવામાં આવી હતી। સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ આમ જનતા અને ગ્રાહકોમાં ઉર્જાનું મહત્વ અને વિદ્યુત સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો। આ જાગૃતિ અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટે પીજીવીસીએલ દ્વારા શહેરની 2 શાળાઓમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા તેમના વાલીઓમાં જાગૃતિ આવે તે માટે શાળામાં ઉર્જા બચત અને સલામતી વિષય પર ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી। આ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર એચયુ ડરૈયા સહિતના અધિકારીઓના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જુનિયર એન્જિનિયર એચ.એન. ડેરૈયા છેલ્લા 1 વર્ષથી ઉપલેટા શહેર પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવું છું અને આ વીક દરમિયાન અમારે વીજ સલામતીના ઉજવણીના ભાગરૂપે અમે આજ રોજ કિલ્લોલ સ્કૂલની અંદર ઉપસ્થિત થયા છીએ અને બાળકોની અંદર સલામતી આવે એના ભાગરૂપે અમે આજે ઇનામ વિતરણ ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા માટે કરેલ છે અને બાળકો તથા લોકોમાં જાગૃતિ આવે વીજ સલામતી માટે એટલા માટે અમે આજ રોજ અહીંયા ઉપસ્થિત થયેલ।